જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 10 અને ચોથો મહિનો 2026। હવે મિત્રો, અગાઉથી આપણે માવઠા વિશે તમને તારીખ સાથે માહિતી તો આપેલી છે, પણ પાછું હું રિપીટ કરી દઉં, જેથી કરતાં આપણા કોઈ ખેડૂત ભાઈઓનો ઉનાળુ પિત આગળ હોય તો એમને ક્યારેક આપણે જે એપ્રિલ મહિના એન્ડમાં કાપણી કરવાનો સમય હોય, અથવા કોઈ બાજરો કે કોઈ ઊંચા પાક હોય તો તેમને ક્યાંક ને ક્યાંક તારીખ હોય તો ખેતી કાર્ય કરવામાં કામ આવી શકે। આપણે અગાઉથી એપ્રિલ મહિનાની અંદર તમને કીધું હતું કે માવઠાનો દોર ચાલુ જ રહેશે, તો એવી રીતે જ આપણે જોવા મળ્યું। પણ આગળ 15 તારીખથી 17 તારીખની અંદર વાદળછાયું વાતાવરણ અને કચ્છકાતરો થાય તેવી શક્યતા છે એપ્રિલ મહિનાની। અને 20 થી 22 તારીખની અંદર શંકાપત, પાકું નથી, કન્ફર્મ નથી, સીમિત વિસ્તાર પૂરતું કદાચ માવઠું થાય, તે મારા અંદાજ પ્રમાણે સીમિત વિસ્તાર હશે અને સામાન્ય નોર્મલ માવઠું હોઈ શકે આવું લાગે છે। પણ મિત્રો, એપ્રિલ મહિનાની એન્ડમાં આપણે પરફેક્ટ તારીખ આપીએ તો 27 તારીખ, પણ 25 તારીખની આસપાસ, પણ મારા અંદાજ પ્રમાણે 25 તારીખ હું તમને અંદાજ આપું, પણ પરફેક્ટ તારીખ 27 હોઈ શકે કે 27 તારીખની 27 તારીખ પછી માવઠું થશે એ ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે એવો અંદાજ લગાડીએ કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અસર કરી શકે। અને ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પ્રમાણે કચ્છ કાતરા આધારિત હું જે માહિતી મેળવતો એમાં કદાચ 27 તારીખનું માવઠું લાંબુ પણ હોઈ શકે, 5 દિનનું કે 8 દિનનું, અને કદાચ અમુક વિસ્તારોમાં તીવ્ર પણ હોઈ શકે। એટલે માવઠાની વાત છે મિત્રો, એ 50% માહિતી ક્યાંક ને ક્યાંક સમજવાની એનું કારણ છે કે અત્યારે જે હવામાન હોય એ ક્યારેક વધારે તાપમાન પડતું હોય તો ભેગી લૂ પડતી હોય તો વાદળું પણ ક્યાંક ને ક્યાંક તવાઈ જતું હોય। અને હમણાં આપણે આગળ માવઠામાં જોયું કે જે આપણે 7 તારીખે માવઠું થવાનું હતું તેમાં પવનની તીવ્રતા વધી સૌરાષ્ટ્રની અંદર, એટલે ક્યાંક ને ક્યાંક વાદળું ઊભી જ ના આવ્યું, પવનના ઝટકાના પવન કદાચ મારા અંદાજ પ્રમાણે 50-55 થઈ ગયા હતા, એ હિસાબે આપણે માવઠાથી બસી પણ ગયા હતા। એટલે એવી રીતે ઉનાળા શિયાળાના હવામાન છે એ ક્યાંક ને ક્યાંક માવઠાને વિરોધ પણ જતા હોય, એના કારણે આપણી માહિતી છે એ 50% ખોટી પડતી હોય। પણ જો 27 તારીખે માવઠું આવશે આપણા ધાયરા અનુસાર તો ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોની અંદર તીવ્ર માવઠું અને ગાજવીજ સાથે પવન પણ હોઈ શકે એપ્રિલ મહિનાની એન્ડમાં, અને 5 દી કે અથવા 7-8 દીનું પણ લાંબુ હાલી શકે, પણ વિસ્તારો દિવસો અલગ અલગ હોય, આવી શક્યતા છે। બીજી વાત મિત્રો આપણે એ કરવાની છે કે આજે અત્યારે છત્રી દની હાલે છે। હવે આમાં દેશીમાં તો તમને બધાને ખબર જ હોય કે દેશીમાં જે તાણ મેળવવાનું હોય એ અલગ અલગ બધાની રીતે અલગ અલગ જોવાની રીત હોય, ક્યાંક હું પણ બીજાથી અલગ રીતે જોતો હોઉં, પણ જે અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર એક આપણે કહીને કે એક જ વિષયની ચર્ચા ચાલે છે, શું કે ભયંકર દુષ્કાળ પડશે, ભયંકર નબળું વરસ થશે, ઓલ નીલોની અસર થશે અને વગેરે વગેરે। પણ મિત્રો, મારો અનુભવ છે ત્યાં સુધી, હું જે દેશીમાં જાણતો ત્યાં સુધી, કે ક્ષત્રિય દનિયા જે આપણે કહી એ આજે મારા અંદાજ પ્રમાણે ત્રીજું દનિયું હતું, પણ દનિયા બગડ્યા છે, આ સત્ય વાત છે। પહેલું દનિયું બગડ્યું, બીજું દનિયું બગડ્યું અને ત્રીજું દનિયું બગડ્યું મારા અંદાજ પ્રમાણે। હવે આપણે એમાં મેં તમને કીધું કે દનિયું કઈ રીતે બગડ્યું, તો મારો અંદાજ એમ હોય કે દનિયાની અંદર તેજ પવન હોય અથવા વાદળ બને કે વાદળછાયું વાતાવરણ બને તો દનિયું બગડ્યું કહેવાય। પછી આપણી નજર સુધી વાદળું દેખાય તો પણ દનિયું બગડ્યું કહેવાય, જેમ આપણે કહીએ ને હેર દેખાણી એવી રીતે। એટલે મારો અંદાજ એ છે મિત્રો, બાકી તો અલગ અલગ રીતે જોતા હોય તો ઘણા મિત્રોને એવું પણ થતું હોય, કારણ કે આપણે 2025ના ચોમાસામાં જ્યારે મેં દિવાળી પછી કાર્યક્રમ આપ્યો, ઓક્ટોબર મહિનાનું માવઠાની તારીખ આપી હતી, ત્યારે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર એવી પણ કમેન્ટ હતી કે જે ઘણા ખેડૂત ભાઈઓ દેશી જોતા હોય એને એવું કીધું હતું કે આ કાતરો ફેલ થઈ ગયો, કિશોરભાઈ આ કાતરો નહીં ભરે, આ માહિતી ખોટી પડશે, પણ એ માવઠું થયું હતું। એટલે એ રીતે જોવાના અલગ અલગ રીત હોય, પણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ઘણા એવા આગાહીકારો છે, દેશી વિશે પણ જાણે છે અને મોડલની પણ સારી માહિતી મેળવી અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા માહિતી આપતા હોય। પણ મારો અંદાજ છે એ હું તમને કહું છું કે 2026નું ચોમાસું છે મિત્રો, એ દનિયા ભલે બગડ્યા હોય, પછી આગતરા ઈંધાણ તરીકે જે હું તમને તારીખો આપતો માવઠાની, એ ક્યાંક ને ક્યાંક જે આગતરું ઈંધાણ હોય એમાં મને એવા સંકેત મળે છે કે દનિયા બગડશે તો પાછળ જે વસ્તુ હોય, ઘણા જે પરિબળો હોય જોવાના હોય એ સુધરી જશે, એટલે આને દબાવી દઈએ। એટલે ક્યાંક ને ક્યાંક 2026નું વર્ષ
નબળું થાય કે દુષ્કાળ પડે એ વાતને તો હું સ્વીકારતો જ નથી, કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળ પડે એ વાતને તો હું નથી સ્વીકારતો, ભલે મારે આગળ હજી દુનિયા જોવાના હોય, પણ વરસ નબળું થાય એવી પણ ચર્ચા હાલે છે. એની પણ આપણે અટાણે આપણે એની પણ એ વાતને પણ આપણે માન્યતા નથી દેતા. એનું કારણ છે કે આગળના સમયની અંદર હજી માવઠા થવાના છે. મે મહિનાની એન્ડમાં પણ જોરદાર માવઠું થવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક અમુક નક્ષત્રની અંદર વરસાદ થતો હોય તો આ બધા જે આપણે જે કહીએ ને કે બગડી ગયું એને સુધારી લેતું. એટલે હું જે જોતો એ અગાઉના કાર્યક્રમ હોય, તમે જાણો છો કે હું 6 મહિના 5 મહિના તારીખો મારી ચેનલની અંદર આપી દેતો, એટલે ક્યાંક ને ક્યાંક મને ખ્યાલ હોય. પણ આપણે આ માહિતી 70% લઈને હાલવું જોઈએ. હજી અખાત્રીજ છે, પછી આપણે ત્યારે પણ અખાત્રીજને જોવાનું હોય, પછી એક બે પરિબળો છે, વચ્ચે પણ ઘણું બધું જોવાનું હોય. એટલે એમાં સતત મારી નજર છે. પણ જે હું જોતો અને માર્ગદર્શન મેળવું એમાં 2026નું વર્ષ નબળું થાય તેવું આપણે અગાઉ પણ નથી દેખાતું અને આજે પણ નથી દેખાતું. આ વર્ષની અંદર આપણે શંકા એ પડે છે મિત્રો કે અમુક વિસ્તાર જે વરનું થતું હોય, ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીએ તો 10-20% એવો વિસ્તાર હોય કે ત્યાં વરસાદની નબળાઈ રહેતી હોય, એવા પણ વિસ્તાર હોય તો એ આ વર્ષની અંદર પણ બને. પણ આ વર્ષની અંદર એક ખાસ એ જોવા મળશે, જ્યારે વરસાદ પડશે ત્યારે તીવ્ર વરસાદ પડશે. મોટી હેલી નથી આ વર્ષની અંદર. 2026ની અંદર રાઉન્ડ છે, સાવંત્રિક રાઉન્ડ છે. જુલાઈ મહિનાની અંદર, જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્રમાં રાઉન્ડ સાવંત્રિક છે, જૂનની અંદર અને જુલાઈમાં છે. પણ જુલાઈમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સાવંત્રિક રાઉન્ડ છે. પણ એ રાઉન્ડ બધા 24, 36, 48 કલાક અથવા 72 કલાકના, મોટા રાઉન્ડ નથી 10 નદીના. પણ તમે પણ મિત્રો એ જોયું હશે કે 24 થી 36 કલાક વરસાદ પડે ને તોય આપણે વધી પડતો હોય, 15 દી વરસાદ વરેની જરૂર નથી. એટલે અવાર ઘટના એવી બનવાની છે. અને સાથે મિત્રો વાવાઝોડાનો પણ ખતરો છે. એટલે આવું જે હું તાણ મેળવતો દેશીમાં, એમને ક્યાંક ને ક્યાંક મારી સત્યની નજીક માહિતી જાય એવો પણ મને વિશ્વાસ છે. પણ ઈશ્વરથી આપણે મોટા નથી, એટલે આપણે 70% આપણી માહિતી સમજીને હાલવાનું. અને કોઈ મિત્રો ટેન્શન ના લેતા, સોશિયલ મીડિયાની અંદર જેવી પણ માહિતીઓ આવે, પણ મારા જે સબસ્ક્રાઈબર છે, મારા ખેડૂત ચેનલ સાથે જોડાયેલા છે, એમને એટલો વિશ્વાસ આપું છું મિત્રો કે મારી ઉપર નહીં પણ મુરલીધર ઉપર વિશ્વાસ રાખજો. 2026નું વર્ષ સારું જ થવાનું છે. અને આપણે હવેના પછીની વિડીયા છે એ બહુ મહત્વના હશે. તમે દરરોજ મારા વિડીયાની અંદર જોડાતા રહેજો, કારણ કે આવનારા સમયની અંદર તમને જે પલની માહિતી મળશે અને તારીખ સાથે માહિતી મળશે એ 2026ની અંદર તમને પણ કામ આવી શકશે. અને આગળ પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું વિડીયા બનાવી અને સારી માહિતી અને સચોટ તારણ આપવાનો પ્રયત્ન કરી. એટલે આ હતી આપણી આજની માહિતી. આગળ પણ નેક્સ્ટ ટાઈમ કાઢીને વિડીયો બનાવી અને 2026 વિશે તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરી આ વિડીયોને પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.